ભાઈ લોકો કે બેનો કેમ છો? સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. હવાના પૂરમાં ઉઠી જઈએ એમાં હે અહીંયા બજાર ખાઈ ગયા અંદર. હેલો ભાઈ લોકો કે બેનો આપણે આવી ગયા અત્યારે ઘરે અને મમ્મી જો મારા મમ્મી બાજરાના રોટલા ને બનાવે છે. બારીની બહારથી આપણે વ્યૂઝ જોઈએ તો કંઈક અલગ જ લાગે. અમારી બાલ્કની છે ત્યાંનું વ્યૂઝ છે કંઈક આવી રીતના નજારો હોય મારા બારીની બહારનો. આપણે આ ખોલીએ જો જોઈ લ્યો. આપણે આ બારી પણ ખોલી, સામે બકાલા માર્કેટ છે જોઈ શકો છો. અને હું તમારો ધવલ, તમને તો ખબર નહીં હોય, કોઈથી જોયો તો નહીં હશે. મારા ઘરમાં સિંહ છે, કોઈને જોતો હોય ને તો કહેજો સિંહ. વાત તો સહી है दौड़ना तो पड़ता है. અને આપણા મમ્મી હે આયા જોઈ શકો છો તમે અત્યારે. આ જો આ હું ઉપાડે હે, ઉપડે તારાથી ઉપડે મોઢું બગાડે. એનાથી ઉપડતો નથી તો એ મોઢું બગાડે હે. હા ભાઈ પોતે. હવે આપણે જવાનું અત્યારે નાવા, એટલે હવે અત્યારે આપણે નાતા આવીએ મસ્ત. ચાલો આપણે નાહી ધોઈ મળીએ પછી. क्या बात है सर, क्या बात है सर. તો ભાઈ લોકો કે બેનો આપણે નીકળી રહ્યા છીએ અત્યારે નાહીને શોપ ઉપર. તો જોઈએ છીએ હાલ આવે જઈએ આપણે દુકાને. રસ્તામાં ખાતા નીકળી ગયા બદામ. ચાલો હવે જઈએ આપણે દુકાને. હાલો આપણે મળીએ ડાયરેક્ટ દુકાને. ભાઈ લોકો કે બેનો આવી ગયા આપણે દુકાન ઉપર અને આપણા શેઠભાઈ બોલાવે હે. ક્યાં આપણે ઉપર જવાનું ને વખારે? ચાલો ભાઈ આપણે ઉપર જઈએ છીએ. આવી ગયો ઘરેથી ખાઈને અમને કામ કરાય થયું છે અત્યારે તો ભૂંડી પેટ અમને થોડવી નાખ્યા છે અત્યારે. આવ્યો અત્યારે 2:45 વાગે ને અત્યારે જો કામ પોઈતે તો ખાઈને આવે એને કાંઈ કરવું ખાલી સીંધે રાખવું. હે કા એક માણસ તો કંટાળીને વયો ગયો કા અત્યારે. એક તો કંટાળીને વયો ગયો, જો આ માથું પકડીને બેસી ગયો અને હું બેસી ગયો. હું તો થાકી જ ગયો કે મારી તો વાત જ પૂછો, હું એટલો બધો થાકી ગયો કે વાત જ પૂછો અત્યારે. જો આ જો આને તો કંઈ બુદ્ધિ કંઈ છે નહીં, કામ કરાય જ થઈ બધાને. તો હલો આગળ કંઈક વિચારવાનું બાકી, આને તો આપણે પગાર દઈ દેવાનો થાય છે. ભાઈ લોકો કે બેનો આપણા બ્રધર બે ગયા તેને બહુ અમને કામ કરાવી લીધું. અમને તો બહુ કામ કરાવી લીધું હશે ના તમે લોકોએ? હે બહુ કામ કરાવી લીધું હશે ને? બેણિયા કરી નાખી ભાઈ. અમે તો ચા પીને ત્યારે બેઠા છીએ. જો આ તો હુઈ જ જાય છે અને જો ઓલો તો બેઠો છે એમાં. અને બ્રધર આપણો બેન કે આપણો બ્લડ હું કે હે હું કે લાલદાદ હે જો તો ખરી અહીંયા કે બંધ કર બ્લોગ. કે કાંઈ વાંધો નહીં ભાઈ, રાખે એક બીજું હું ભાઈને કહીએ આમાં. હવે સારું હાલો આપણે મળીએ પછી. એ લોકો ભાઈ લોકો બેનો હું જરાક કામથી આવી ગયો તો ચાંચેડા પડી એ બ્લેક પેન્થર એટલે કે બેટરીવાળી પેન્થર ચાવી અને થઈ ગઈ છે ઓન. તો હવે આપણે કે જવા નહીં ડાયરેક્ટ માંગનાથમાં. એ લોકો ભાઈ લોકો બેનો તો જો અત્યારે ખાના બાના કટાવે બધાને ખાના કાઢવા, મને કાઢવા, મેં તો એક કરી નાખ્યો. તો જો આપણા ભાઈ હાર્દિકભાઈ કામઢું માણા હે. પગાર કેટલો છે તમારો વડીલ? તમારો પગાર કેટલા? 2500 રૂપિયામાં કામ કરે એમ કહે કે પગાર 2500 એમ ને. 2500 રૂપિયા એ મારો કેટલો હોય છે ખબર તમને? ખાલી 70 રૂપિયા મહિનાના. 70 રૂપિયા હાલે રાખે ભાઈને કહું. આમાં તમને હું કહું લગન જેવું હોય કે શું કહો છો તમે? જો નીચે પેન્ટ કેવું હોય, પેલા જીન્સ છે ને કોલાવાળું છે, ખાચાવાળું. અહીંયા જો ને અહીંયા એ તો એમાં જોઈને ફેર જ પડે ને. એવડો વરી જાય. ભાઈ આ ભાઈ અમારો મોબાઈલ પકડો છે હે એ કે તેને હું કે એમ કે હું સીવડાવો તો સારું લાગે એમ. તમે અત્યારે તો હવે સિસ્ટમ છે કાપડ લેવા જાવ એટલે ફોટા દેખાડે તમને. હમું જો વિડીયોની પથારી ફેરવાઈ જાય ખોટી. ભાઈ મને કહી છે ઓ ઉઈગી નથી તો કરી લે, કાંઈ વાંધો નહીં આઈ લે રાખે. ક્યાંડું દઈ તમને કા મારા કલેજા. એ લોકો ભાઈ લોકોની બેનો તો આમ જોઈ લ્યો અહીંયા એટલો બધો ખુલેલો હોય માલ. હજી તો એક આખું આ ભર્યું છે જો, આખું અહીંથી લગીને અહીંયા સુધી નીચેનું ભર્યું હોય હજી તો. આ આખું ખોલવાનું ભાઈ મારી હાલત આમ પૂછતો હું અહીંયા એવી રીતના પૂછતો ને કે તમે વાત પૂછોમાં નીંદર જ આવી જાય. હજી એટલું ખોલવાનું, હજી આ પડ્યું અહીંયા આ બધું છેલ્લે કાંઈ નહીં હોય. જો અહીં નીચે પડ્યું ને આ એટલું બધું જોઈ લો. આ બધું છે ને એ બધું એક વસ્તુ નહીં વધે કારણ કે અમે છીએ જ એટલા. જો ચલો આપણે કરી લઈએ બીજું તો હું. ભાઈ લોકો બેનો આવી જાય અત્યારે આપણે જઈએ આવી ગયા એટલે સોરી
બોલાઈ જાય યાર કોક દી કદી અનુભવ ન હોય ને એટલે હવે આવીએ ઘરે તો હાલો મળીએ ડાયરેક્ટ ઘર બાજુ લોકો ભાઈ લોકો બેનો કેમ છો આવી ગયા અહીંયા ઘરેથી જમીને અને ઘરેથી જમીને આપણે નીકળી ગઈ છીએ નાનીના ઘર તરફ ગીચામાં એક વસ્તુ ખાવ તમે જોઈ લો માંડવી અલા સોરી બદામ હા બદામ મસ્ત ભાઈ અત્યારે તો ખવાય બુદ્ધિ આવે આપણે ફ્રી ફાયર રમે શું જોઈ યશભાઈ ક્યાં પીધા ક્યાં આવો ભાઈ યશભાઈ રમે કોણ રમે તારા પીધું એકલો રમે હે ભાઈ ચાલો આપણે જઈએ નાનીની ઘરે ત્યાં મળી જાય આપણે નાનીની ઘર બાજુ ચાલો આપણે જાય નાની ઘરે તો આ બ્લોગ તમને સારો લાગ્યો તો અમારી ચેનલ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જલ્દીથી લખી નાખજો કે આ બ્લોગ અમને ગમ્યું તો ચાલો મળીએ બીજા ન્યૂ બ્લોગ